તો વાત કરી લઈએ આજના સૌથી મોટા સમાચારોની। કેન્દ્ર સરકાર દ્વારા એલપીજી સબસિડીના નિયમોમાં કડકાઈ વધારવામાં આવી છે। ઇન્ડિયન અને અન્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એવા ગ્રાહકોને મોબાઈલ પર નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે જેમની વાર્ષિક આવક 10 લાખથી વધુ છે। આવા ગ્રાહકોએ હવે બજાર ભાવે સિલિન્ડર ખરીદવો પડશે અને તેમની સબસિડી પણ બંધ કરી દેવામાં આવશે। વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારાને કારણે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વધતા નાણાકીય નુકસાનોનો સામનો કરી રહી છે। તેથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 15 મે પહેલા વધવાની ધારણા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપની દર મહિને લગભગ 30,000 કરોડની અંડર રિકવરીનો સામનો કરી રહી છે। એટલાન્ટિક મહાસાગરમાં ફરતા ક્રૂઝ જહાજમાં હંટા વાયરસ આવ્યા બાદ વિશ્વ આરોગ્ય સંગઠને ઘણા દેશોને ચેતવણી આપી છે। ચેપની પુષ્ટિ થાય તે પહેલા જ ઘણા દેશોના ઓછામાં ઓછા 29 મુસાફરો જહાજ છોડી ચૂક્યા હતા। 2021માં ઓસ્ટ્રેલિયન પ્રયોગશાળામાંથી ગાયબ થયેલા 300થી વધુ વાયરસ નમૂનાઓમાં 2 હંટા વાયરસની શીશીઓ પણ હતી। અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા ફ્રીઝરમાં ટ્રાન્સફર દરમિયાન કન્ટેનર ખોવાઈ જવાને કારણે આ ઘટના બની હતી। એટલાન્ટિક મહાસાગરમાં ક્રૂઝ શિપ એમવી હોન્ડિયન્સમાં જીવલેણ વાયરસથી સંક્રમિત મુસાફરોમાં 3 લોકોના મોત બાદ આ ઘટના ફરી સામે આવી છે। અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલા પ્લેન ક્રેશ મામલે આગામી 1 મહિનામાં તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે તેવી મહત્વપૂર્ણ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આપી છે। તેમણે જણાવ્યું કે સમગ્ર તપાસ પ્રક્રિયા પારદર્શિતાથી ચાલી રહી છે અને તેમાં આધુનિક એઆઈ ટેકનોલોજીની મદદ પણ લેવામાં આવી રહી છે। રાજકોટમાં 37 વર્ષીય જયપાલ તોગડિયાએ પોતાના 15 વર્ષીય પુત્ર અને 10 વર્ષીય પુત્રીની ગળા ટૂંપો આપીને હત્યા કરી અને બાદમાં પોતે પણ ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। પોલીસે જણાવ્યું કે જયપાલે તેમના કૌટુંબિક ભાઈને એક વિડીયો મોકલી જણાવ્યું હતું કે તેમનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી તે આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે। જયપાલ વર્ષોથી સિમેન્ટનું કારખાનું ચલાવતા હતા। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક પરિવારને લંડન મોકલવાના બહાને એજન્ટોએ વિદેશમાં બંધક બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે। અહેવાલ મુજબ એજન્ટોએ પરિવારના 4 સભ્યોનું અપહરણ કરી તેમને છોડવા માટે પુત્રનો લોહીલુહાણ ફોટો મોકલી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે। હાલ ગોમતીપુર પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ હાથ ધરી છે। આણંદ શહેરમાં એક રહેણાંક મકાનમાં પલંગ પર રાખેલા મોબાઈલ ફોનમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે તેના કારણે પલંગની ચાદરમાં તાત્કાલિક આગ લાગી ગઈ હતી। જે સમયે બ્લાસ્ટ થયો તે સમયે કોઈ વ્યક્તિ ફોનની એકદમ નજીક ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલી એક રીલમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈ 500 રૂપિયાની નોટને બંધ કરવા જઈ રહી છે। જોકે સરકારની સત્તાવાર એજન્સી પીઆઈબી ફેક્ટ ચેકે આ દાવાને ખોટો ગણાવ્યો છે અને કહ્યું કે આરબીઆઈએ આવી કોઈ જાહેરાત નથી કરી। પીઆઈબીના મતે લોકોએ આવા ભ્રામક વિડીયોનો શિકાર ન બનવું જોઈએ। અમદાવાદ જિલ્લાના માંડલના દઢાળા ગામમાં લાઈવ પ્રોગ્રામ દરમિયાન લોક ગાયિકા કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર પર જીવલેણ હુમલો થયો। અહેવાલો મુજબ કૌટુંબિક વિવાદના કારણે હુમલો થયો હોવાની આશંકા છે। નોંધનીય છે કે થોડા સમય પહેલા પરિવારની અસંમતિ હોવા છતાં કાજલે પોતાની મરજીથી અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કરી લીધા હતા। વાળજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગંભીર ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી 23 વર્ષીય અશોક સુરેશભાઈ ડાભાણી પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો। મેડિકલ ચેકઅપ કરાવીને પરત લાવતી વખતે પોલીસ સ્ટેશનની બહાર ગાડીમાંથી ઉતરતા સમયે આરોપીએ પોલીસ સ્ટાફને ધક્કો મારીને પલાયન થઈ ગયો હતો। તપાસ દરમિયાન આરોપી અશોક ડાભાણી અમદાવાદના ચંદ્રનગર બ્રિજ પાસેથી મળી આવતા તેને તુરંત ઝડપી લેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં મોબાઈલ ફોનની ચોરીનો એક ઓડિયો વાયરલ થયો છે। ઓડિયો ક્લિપ અનુસાર ચોરે મોબાઈલ પરત કરવા માટે માલિક પાસે 1000 રૂપિયાની માંગણી કરી હતી। જ્યારે ફોન માલિકે પોતાનો પગાર ઓછો હોવાની વાત કરતા ચોરે 500 રૂપિયામાં મોબાઈલ પરત કરવાની તૈયારી બતાવી। આ ઘટના રાજકોટની હોવાની દાવો કરવામાં આવી રહ્યો છે। અભિનેતા વિજયે ચેન્નાઈમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે। સરકાર રચના પ્રક્રિયા ઘણા દિવસોથી અટવાઈ ગઈ હતી। તેમણે પહેલી ચૂંટણીમાં જ 108 બેઠકો જીતી છે। કોંગ્રેસ, સીપીઆઈ, સીપીઆઈએમ, વિસેકી અને આઈયુએમએલનો ટેકો મળ્યો અને બહુમતી માટે 118 બેઠકોનો આંકડો પાર કર્યો છે।
પશ્ચિમ બંગાળમાં શનિવારે ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીએ શપથ લીધા, જ્યારે પાર્ટીએ 293 માંથી 207 બેઠકો જીતી હતી. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યાના થોડા દિવસો પછી મમતા બેનર્જીએ સમારોહમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો. અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગને પહેલીવાર અજાણી ઉડતી વસ્તુઓ અને એલિયન સાથે જોડાયેલી 161 ગુપ્ત ફાઇલો જાહેર કરી છે. આ દસ્તાવેજોમાં એપોલો મિશનમાં અવકાશયાત્રીઓના દાવા, રહસ્યમય ચમકતી વસ્તુઓ, મધ્ય પૂર્વમાં જોવા મળેલા અજાણ્યા ઉડતા ઓબ્જેક્ટ્સ અને સામાન્ય લોકોના અહેવાલો સામેલ છે. ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણ્યમને દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત કર્યા છે. વર્તમાન CDS અનિલ ચૌહાણ 30 મે 2026ના રોજ તેમનો કાર્યકાળ પૂરો કરશે. રાજા સુબ્રમણ્યમ હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં લશ્કરી સલાહકાર છે અને અગાઉ આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે સેવા આપી ચૂક્યા છે. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં હજુ પણ શૂન્યાવકાશ છે, પરંતુ પડદા પાછળ વાતચીતનો માર્ગ ખોલવાનો પ્રયાસ તેજ બન્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મંત્રણાની જવાબદારી બંને દેશોના નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓએ સંભાળી છે. છેલ્લા 3 મહિનામાં કતાર અને એશિયાના અન્ય એક દેશની રાજધાનીમાં ઓછામાં ઓછી 2 વાર ગુપ્ત બેઠકો યોજાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે આ મુલાકાતો અનૌપચારિક છે, પરંતુ તણાવ ઘટાડવા માટેની આ પહેલી મોટી કોશિશ માનવામાં આવી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં લશ્કરી પરેડ પછી કહ્યું કે યુક્રેન સાથેનું યુદ્ધ ખતમ થવાનું છે. તેમણે કહ્યું કે તેઓ યુરોપ માટે નવી સુરક્ષા વ્યવસ્થાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. અમેરિકા અને ઇઝરાયલ સાથેના તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની પરમાણુ મંત્રણા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમને ઈરાન તરફથી એક પત્ર મળવાની આશા છે. તેનાથી આગળની સ્થિતિ સ્પષ્ટ થશે. મંત્રણામાં થઈ રહેલા વિલંબ અંગે તેમણે કહ્યું કે ઈરાન જાણી જોઈને પ્રક્રિયા ધીમી કરી રહ્યું છે કે કેમ તેની સાચી જાણકારી ટૂંક સમયમાં જ મળી જશે. ઈરાનના ખાર્ક ટાપુ નજીક મોટા પાયે તેલ છલકાઈ ગયું છે. નિષ્ણાંતોનો અંદાજ છે કે 3000 બેરલથી વધુ તેલ સમુદ્રમાં લીક થયું હશે. આ છલકાઈ પર્શિયન ગલ્ફમાં ઘણા કિલોમીટર સુધી ફેલાઈ ગઈ છે. આ ઘટનાએ પર્યાવરણ અને તેલ પુરવઠા અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાની કોર્ટે આંતરરાષ્ટ્રીય વેપાર અંગે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે અને કોર્ટ દ્વારા 10% વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર જાહેર કરાયા, જે રાષ્ટ્રપતિના વહીવટ મુજબ સાચા ન હતા. તેણે પોતાના અધિકારોની બહાર જઈ નિર્ણય લીધો હતો, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ કોંગ્રેસની મંજૂરી વિના વિશ્વભરમાં આયાત પર મોટો ટેક્સ લાદી શકતા નથી. તો દોસ્તો, હાલ પૂરતા આપણા વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.